માલપુરના બાત્રક બ્રિજ પર આત્મહત્યા રોકવા બંને તરફથી જાળી લગાવવાની માંગ છે। અરવલ્લી જિલ્લાના માલપુરમાં આવેલા બાત્રક બ્રિજ, જેને સ્થાનિકો વાત્રક નદીની જીવાદોરી તરીકે ઓળખાવે છે, હવે દુર્ભાગ્યપૂર્ણ રીતે આત્મહત્યા માટેનું પસંદગીનું સ્થળ બની ગયું છે। આ બ્રિજ પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે। ગુજરાતના વાલ્મીકીના પ્રમુખ લાલજી ભગતે આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું છે કે બાત્રક બ્રિજ પર સમયાંતરે આત્મહત્યા અને અન્ય અનિચ્છનીય ઘટનાઓ બનતી રહે છે। માત્ર અરવલ્લી જિલ્લા જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો અહીં મોતને બહાલું કરવા આવે છે। આ બ્રિજ જાણે આત્મહત્યા માટે પ્રેરણારૂપ બનતો હોય તેમ લાગી રહ્યું છે। લાલજી ભગતે ગુજરાત સરકાર અને અરવલ્લી જિલ્લા કલેક્ટર, માર્ગ મકાન વિભાગને આ વિષયને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે પગલાં ભરવા અપીલ કરી છે। તેમણે માંગ કરી છે બાત્રક બ્રિજની બંને બાજુ યોગ્ય ઉપાયથી અવરોધ ઊભો કરવામાં આવે, જેથી લોકો કૂદી ન શકે અને આ બ્રિજ ઉપર જાળી કે અન્ય કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી ભલામણ કરવામાં આવી છે। આવા પગલાં ભરવાથી આત્મહત્યાના બનાવને રોકી શકાય અને નિર્દોષ લોકોનો જીવ બચાવી શકાય। જે ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। આજે માલપુર નદીના પુલ ઉપર એક શંકાસ્પદ બાઇક અહીં મળી છે। તેના આધારે જે તરવૈયા છે એ નદીની અંદર શોધખોળ કરી રહ્યા છે। તંત્રને હું વિનંતી કરું છું કે આ માલપુર પુલ ઉપર વારંવાર આવી ઘટનાઓ બને છે, નિર્દોષ માણસો જીવ ગુમાવી રહ્યા છે। મહીસાગર પુલ ઉપર જાળી નાખવામાં આવી છે, પરંતુ માલપુર આ પુલ ઉપર જાળી નાખવામાં નથી આવી। વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, મૌખિક લેખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય આ માલપુર પુલના ઉપર જે જાળી છે તે નાખવામાં નથી આવતી। તેના કારણે નિર્દોષ માણસોના જીવ જોખમ અને નિર્દોષ માણસના જીવ જઈ રહ્યા છે। તો તંત્રને ને અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ માલપુર પુલ ઉપર જાળીનું કામ કરાવવા હું તંત્રને વિનંતી કરું છું।